ભરૂચ પોલીસમાં માનવતાના દર્શન. તુલસીધામ માર્કેટ પાસે નિરાધાર વૃદ્ધાની વહારે આવી ટ્રાફિક પોલીસ. ભરૂચ શહેરમાં ફરી એકવાર ખાખી વર્દી પાછળ છુપાયેલી માનવતાની મહેક જોવા મળી છે. શહેરના વ્યસ્ત એવા તુલસીધામ શાક માર્કેટ વિસ્તારમાંથી એક નિરાધાર વૃદ્ધા મળી આવતા ટ્રાફિક પોલીસ તેમની વહારે આવી પ્રશંસનીય કામગીરી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના તુલસીધામ શાક માર્કેટ નજીક એક અજાણ્યા વૃદ્ધ મહિલા અસહાય હાલતમાં મળી આવ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડી અને ભીડભાડવાળા વિસ્તારમાં આ વૃદ્ધા ક્યાં જવું એવી અસમંજસની સ્થિતિમાં હતા. આ સમયે ત્યાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસ જવાનોની નજર આ નિરાધાર મહિલા પર પડી હતી. ટ્રાફિક પોલીસ જવાનોએ માનવતા દાખવી તુરંત વૃદ્ધાની પૂછપરછ કરી હતી અને તેમને પ્રાથમિક હૂંફ આપી હતી. વૃદ્ધાની સ્થિતિ જોતા જવાનોએ સમય સૂચકતા વાપરી તુરંત 112 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. પોલીસ જવાનોએ માત્ર ફોન કરીને સંતોષ ન માન્યો, પરંતુ ઇમરજન્સી વાન ન આવે ત્યાં સુધી વૃદ્ધાની સતત દરકાર લીધી હતી. 112ની ટીમ ઘટના સ્થળે પહોંચતા જ ટ્રાફિક પોલીસે વૃદ્ધાને તેમને સોંપ્યા હતા. હાલ આ નિરાધાર વૃદ્ધાને સુરક્ષિત સ્થળે અથવા આશ્રમમાં ખસેડવા માટેની આગળની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસની આ સંવેદનશીલતા જોઈને સ્થાનિકો અને રાહદારીઓએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઇમરાન મરચા, પાલેર.